આપણે જઈ રહ્યા તો ખેતરમાં, કેમ કે ગરમી તો પડે ખતરનાક, અને બાજરી તો વાટી નાખી છે. જો તમે બાજરી વાટેલો બતાવું. બાજરી તો વાટી નાખી, પણ ગરમી ખતરનાક પડે છે. હવે નેકળો તો કાઠું અહીંયાથી, પણ નીકળી ગયા. બાકી જય માતાજી મિત્રો, આજે ચોથો દિવસ છે બાજરી વાટવામાં. બાજરી તો વઢી લીધી જો, અને બાજરી લણવાનું ચાલુ છે અત્યારે. અને ગરમી ખતરનાક પડે છે, હાલત બગડી ગઈ ગરમીની તો આપણી. હવે સુખ શાંતિ બાજરી નીકળી જાય તો સારું, કેમ કે વરસાદની આગાહી છે 5 તારીખે, ને આપણી તો હાલત બગડી ગઈ છે ગરમીની. અમદાવાદથી આવ્યા હતા, લગ્ન બીજા પતી ગયા, સુખ શાંતિ. અને હાય કિશોર ભાઈ, શું કરો છો? આ જો મારા ભાઈ જો બાજરી વાળા ચાલુ છે. બાજરી અત્યારે વાળવાની છે નહીં. હવે આટલી બાજરી ખાવા માટે બેન કે બેસો બાકી છે ને, બેસો એમના માટે બાજરી આટલી ઉભી રાખી છે. અને ઉપર ઉપરથી ખાલી આ કાણા છે ને એ વાટીને મૂકી દેવાનું, એટલે સુકાઈ જાય જલ્દી. કારણ કે વરસાદની આગાહી છે, ગરમી પડે ખતરનાક. પરસિયાના રેપજેપ થઈ ગયા આપણે તો ભાઈ. ગરમી ખતરનાક છે અત્યારે તો. અને ત્યાં પણ બાજરી લડવા ચાલુ છે. ઝૂમ કરીને બતાવજો. ત્યાં દાદી બહેનો પપ્પા ત્યાં બાજરી વાટી રહ્યા છે. ના સોરી, બાજરી વાટવાની બાજરી નીકળી રહ્યા છે. ફોન થઈ ગઈ. બાકી ગરમી તો ખતરનાક પડે છે, 45 ડિગ્રી. અને પવન ચાલુ થઈ ગયો અત્યારે તો. જો ઠંડો ઠંડો પવન છે, થોડી રાહત આપી. બાકી તમારે ગામડાના હો તો બાજરી વાવી કે શું વાવ્યું મત કરજો. બાજરી વાટી દીધી ભાઈ. બાકી તો મૂકવા દો, કેમ કે બાજરી વાટ્યા પછી ઠેસરની જરૂર પડશે. ઠેસરમાં મૂકી. હવે આપણું બધું કામ પતી ગયું છે રણવાનું, ને દાદી પપ્પા એમનું બધું કામ ચાલુ છે. કેમ કે ગરમી તો યાર 45 ડિગ્રી ગરમી છે, તો આપણે દાદીને એમની જોડે ગઈએ. દાદી, ગરમી કેવી પડે? હા સમજોજી, તો વાયરો છે. ચો વાયરો છે? વાયરો છે આ તો ભાઈ, કેવો ખોટો આવશે. ગરમી પડે કે નહીં પડતી? ગરમી નથી, આ છે વાત તો પવન છે ભાઈ. હવે કેટલા દિવસ લાગશે? હવે આ વાત આટો છે. હવે જેઠ મહિનો ઉતરી. ના હવે બાજરી બધું લેવાની જાય થોડા દાડા. કેટલો ટાઈમ લાગશે? હવે 3 કે 4 દાડા થાય. એવું એમ? વિડિયો ઉતારવાયા છે. હા 4 દાડા થાય. ચલો ગાઈસ, હવે પપ્પા જોડે જઈએ. પપ્પાને થોડી શરમ આવે છે હાલ વ્લોગમાં. કી ગરમી પડે પપ્પા? ગતું ગરમી નહીં, અમને તો ઠંડી વાવે છે. ફૂલ ઠંડી. આમાં તો ગરમી પડે લાગે. આ સહાણા કાપર હવા છે ને. ચલો પપ્પાને બધા લણી રહ્યા છે ને આપણે હવે જઈએ ઘરે, કેમ કે ગરમી લાગે ખતરનાક. અને ઘરે જઈને નહીં નાખીએ. નહીં નાખ. શું કેવું, સાચું ને દાદી? અને કેરીનો ઝાડ જોઈ શકો, કેરીઓ કેટલી આવી છે. અને આ આપણા દાદાનું ઘર. તમે દાદાને એમનું ઘર, આ આપણું ઘર છે. આપણે ઘર બી બતાવી દઈએ. અને ગરમી જ્યાં કોઈ ખૂટતું નથી. જો દાદાને એમને બધું ભેગું થઈ ગયું. જો ઘણા બધા ભેગા થઈ ગયા, સાર બી પતી ગયા એમની. અને આપણે કામ પતે હવે ડાયરેક્ટ આવશું આપણે 4-5 વાગે, કેમ કે અત્યારે આપણે ગરમી પડે છે 45 ડિગ્રી. 45 ડિગ્રી ગરમી પડે છે. અને અમારો નાનો ગરમી પડે ખતરનાક, અને આપણે આવી ગયા ઘરે. અને આ છે આપણી ભેંસો, જોઈ શકો છો. ગરમીને એ પણ કંટાળે અને અમે પણ કંટાળે હાલ તો. અને અત્યારે ગરમી કરતા વધારે ગુસ્સો તો મમ્મી ઉપર છે. જો ખાલી મમ્મી શું ખાવા બનાવે? કેરીનું શાક. જો આ કેરીનું શાક અને આ બટાકા છે. મિલન કોક કરે હેડ ને કાજ બાર ખાઈ પાસ. જો મમ્મીનો ગુસ્સો ખાલી. શાનો ગુસ્સો આજે? લેડ મિલન કોક કરી. અત્યારે અહીંયા ઉભું રહ્યા જેવું છે નહીં, કેમ કે લપેટા મામી પણ આવી ગયા છો. એટલે જઈએ આપણે હવે ઘરે. આ છે આપણું ઘર, જોઈ શકો છો. આ મારો બેડ,
એલડી જોઈ શકો છો. જો લે મિલન મોબાઈલ પકડ ને આ બધું આપણો ઘર બતાવી દે. તો તમને આ અમારો વિડીયો ગમ્યો હોય લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ અને બાજુમાં આપેલા બેલ બટનને દબાવવાનું ભૂલશો નહીં, કેમ કે એની અમારે ખાસ જરૂર છે અને તમારો સપોર્ટ એ પણ અમારી ખાસ જરૂર છે, એટલે ફૂલ સપોર્ટ કરજો અમને. ચલો આપણે બીજું બાજુનું ઘર બતાવી દઈએ. જોઈ શકો છો. ચલો વિડીયો આપણે આટલે ખતમ કરીએ છીએ. જય માતાજી, જય ગોગા મહારાજ.